હેલો ફ્રેન્ડ્સ, હું છું ચેતના વાવડિયા રેસીપીમાં તમારું સ્વાગત કરું છું. આજની મારી રેસીપીનું નામ છે ગુંદરની રાબ. તેના માટે આપણે ગોળ, સૂંઠ, પીપરી મૂળ, ટોપરાનું ખમણ, ગુંદર, બદામની કતરણ, ઘી અને ઘઉંનો લોટ લીધો છે. તો હવે આપણે ગુંદરની રાબ બનાવીશું. રાબ માટે આપણે સૌપ્રથમ 2 ચમચી ઘી લેવાનું છે. ઘી ગરમ થાય એટલે આપણે તેમાં 1 ચમચી ઝીણો ઘઉંનો લોટ લેવાનો છે ને આપણે તેને ગુલાબી થાય ત્યાં સુધી શેકવાનો છે. આપણો લોટ શેકાય એટલે આપણે તેમાં ગુંદરને નાખવાનો છે. તે પણ આવી રીતે શેકાઈ જશે. આવી રીતે ગુંદર શેકાય એટલે આપણે તેમાં ગરમ પાણી કરીને નાખવાનું છે. તેને મિક્સ કરવાનું છે આવી રીતે ને 2 મિનિટ માટે ઉકળવા દેવાનું છે. આવી રીતે ઉકળે એટલે આપણે તેમાં ગોળ નાખવાનો છે. પછી આપણે તેમાં અડધી ચમચી પીપરી મૂળનો પાવડર, અડધી ચમચી સૂંઠનો પાવડર અને 1 વાટકી ટોપરાનું ખમણ. હવે આને આપણે 5 થી 10 મિનિટ માટે ઉકળવા દેવાની છે. તો હવે આપણી રાબ ઉકળી ગઈ છે. તેમાં થોડી આપણે બદામની કતરણ નાખીશું ને તેને 2 થી 3 મિનિટ માટે ઉકળવા દેવાની છે. આવી રીતે રાબ ઉકળીને તૈયાર થઈ જાય પછી આપણે તેને સર્વ કરવાની છે. તો હવે આપણી રાબ ઉકળી ગઈ છે તો આપણે તેને સર્વ કરીશું. ઉપરથી આપણે થોડી કાજુ બદામની કતરણ નાખીશું. મારો વિડીયો ગમ્યો હોય તો તેને શેર, લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ આપવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.